બોધોન્ય સાધનેભ્યો હિ. કાલે આપણે જોયું ઈશ્વર જ્ઞાનનો કર્તા નથી, જ્ઞાનનો દ્રષ્ટા. પ્રાર્થના નિમિત્ત કારણને કરવામાં આવે, પૂજા ઉપાદાન કારણની કરે. અને ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જો છે તો પછી ઉપાદાન કારણ તરીકે ઈશ્વર સર્વવ્યાપી છે અને ઈશ્વર નિમિત્ત કારણ તરીકે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. અને જો ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે તો એમનું જ્ઞાન પણ શું છે? સર્વવ્યાપી છે. અને જ્ઞાન સર્વવ્યાપી છે એનો અર્થ શું થયો? જ્ઞાનનો અભાવ શક્ય નથી. એનો અર્થ શું થયો? તમારી બુદ્ધિમાં પણ જ્ઞાન તો છે જ, મનમાં પણ જ્ઞાન છે, શરીરમાં પણ જ્ઞાન તો છે, ટેબલમાં પણ જ્ઞાન તો છે. કોઈ પણ વસ્તુ એવી નથી જ્યાં જ્ઞાનનો અભાવ હોય. અને એટલે ભગવાને શું કહેવું પડ્યું? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. જ્ઞાનનો અભાવ નથી, જ્ઞાન આવૃત થયેલું છે, આવરણ છે. અને જો જ્ઞાન છે જ તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. અને જો જ્ઞાન છે, વિના જ્ઞાન મોક્ષ ન સિદ્ધ્યતિ, જો વાક્ય કહીએ, જ્ઞાન વિના મોક્ષ સિદ્ધ થાય નહીં. જો જ્ઞાન છે જ, જ્ઞાન સિદ્ધ છે, એને શું કહેવામાં આવે? જ્ઞાન સિદ્ધ છે, તો મોક્ષ પણ શું છે? સિદ્ધ જ છે. મોક્ષ આપવાનો છે જ નહીં કોઈ, સિદ્ધ વસ્તુ છે મોક્ષ. અને એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે જ્ઞાન એટલે પછી શું છે? તો કે આત્માનું જ્ઞાન મેળવવાનું છે નહીં. અપ્રમેય, આત્મા કેવો છે? અપ્રમેય. અને ઈશ્વર અને જીવ બે એક જ છે. તો જીવાત્મા પણ પરમાત્મા જ છે. અને જો જીવાત્મા પરમાત્મા છે એટલે કે તમે ઈશ્વરથી એક જ છો. જો તમે ઈશ્વર સ્વરૂપ છો તો તમારામાં પણ એ જ્ઞાન તો છે જ. ગુરુજીએ જ્ઞાન આપવાનું જ નથી. તો શું કરવાનું? વિદ્યા અવિદ્યા, અરે આગળનો પ્રશ્ન છે. તો વહનીવત જ્ઞાન, જ્ઞાન મુખ્ય સાધન છે. ફક્ત અજ્ઞાનની નિવૃત્તિ કરવાની. આ સમજવાનું, અજ્ઞાનની નિવૃત્તિ જ કરવાની. પણ કયા પ્રકારનું અજ્ઞાન છે? જેમ તમને નેક્ટ્રીન શું છે એ ખબર નથી એવા પ્રકારનું અજ્ઞાન છે નહીં. પૂર્ણ અજ્ઞાન નથી. હું છું અને હું જાણું છું એ છે, પણ હું કોણ છું એવું પૂછવામાં આવે ત્યારે સ્વરૂપનું શું છે? અજ્ઞાન છે. અતદ્ધર્મ અધ્યારોપ નિવર્તકત્વ. બહુ સુંદર છે. અતદ્ધર્મ એવું કહીએ ને, તદ્ધર્મ એટલે કે જે એનો ગુણ છે, એનો સ્વભાવ છે. અતદ્ધર્મ એટલે કે જે એનો સ્વભાવ કે એનું સ્વરૂપ નથી. તો કે શરીર આત્મા નથી, દેહ એ આત્માનું સ્વરૂપ નથી. તો કે અતદ્ધર્મ, જો એટલા માટે અતદ્ધર્મ નિવર્તકત્વેના, અતદ્ધર્મની નિવૃત્તિ કરવાની. અતદ્ધર્મની નિવૃત્તિ કરો તો દેહની નિવૃત્તિ થાય. અતદ્ધર્મની નિવૃત્તિ કરો તો મન બુદ્ધિની નિવૃત્તિ થાય. એટલે શંકરાચાર્ય શું કહે છે? અતદ્ધર્મ અધ્યારોપ નિવર્તકત્વ. અધ્યારોપ એટલે શું છે? આત્મા પર દેહનો અધ્યારોપ કરીને કહી દીધું હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. શંકરાચાર્ય શું કહે છે? આ અધ્યારોપની નિવૃત્તિ કરવાની, દેહની નિવૃત્તિ કરવાની નથી, મન બુદ્ધિની નિવૃત્તિ કરવાની નથી, મનના વિચારોને દૂર કરવાની જરૂર નથી. આ સમજવા. અંગના અંગના અંતરે માધવો, માધવમ માધવમ અંતરે અંગના. અંગના એટલે વૃત્તિ છે. વૃત્તિ નથી ત્યારે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, વૃત્તિ છે ત્યારે પણ શું છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને વૃત્તિ શાંત થઈ જાય પછી ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.
ઘડો ક્યારેય માટીને ઢાંકી શકે નહીં. માટીને ઘડાનો ભાર લાગે નહીં. પણ યોગીઓને શાનો ભાર લાગી રહ્યો છે? આ વૃત્તિનો ભાર લાગે. એટલે શું કરવા માંગે? ઘડાનો નાશ કરી શકાય? કારણ નાશે કાર્ય નાશ. આકારનો નાશ છે, આ સમજવાનું. એટલા માટે પાણીની ભાષામાં તમે જો ને એટલા કહો કે સંસ્કૃત વગર ઉપદેશ કરવો અશક્ય છે. જેટલા કરી રહ્યા છે ને એવા ગોટાળા કરે છે. આ નસ ધાતુ જે છે એ નસ પણ નથી. ન નગારાનો ન નથી ત્યાં. આ ફેણનો અણ છે ત્યાં. જયારે પાણીની મુનિએ આ બધા ધાતુઓ જે 2000 ધાતુઓનું જે યાદી આપણને આપે ને, ધાતુ પાઠ કહેવાય. તો ધાતુ પાઠમાં આ ભજગોવિંદમાં તમે એક શીખ્યા ડુક્રુનકરણે. આ ડુક્રુનકરણે એ ક્રુ ધાતુનું લિસ્ટમાં છે. પછી એમાં ડુ કેમ ઉમેર્યું, પેલું ન કેમ ઉમેર્યું, એ વ્યાકરણ છે. ડુ બતાવે કે ઉભયપદી ધાતુ છે. કરોતી પણ થાય ને કરોતે પણ થાય. તો એ જ પ્રકારે આ નાશ એવું જે કહીએ એનો જે ધાતુ છે એ કયો ધાતુ છે? તો કે ણસ ધાતુ છે. ણસ ધાતુ છે. અને આનો અર્થ શું બતાવે? ડુક્રુન કરણે. ક્રુ ધાતુનો અર્થ થાય કરણે, કરવું. એ જ રીતે ણસ ધાતુનો અર્થ શું બતાવ્યો પાણીની મુનિએ? ણસ અદર્શન. જો વિચારી જોજો, ણસનો અર્થ એમણે શું કર્યો? અદર્શન. તમારી પાસે જે કોઈ વસ્તુ છે, ધારો કે તમે એને બાળો, તો બાળી નાખ્યું તો પૂર્ણતઃ નાશ છે ખરો કે ખાલી રૂપાંતર છે? લાકડું છે, લાકડુંને તમે બાળી નાખ્યું, રાખ થઈ ગઈ, પાણી પાણીમાં જતું રહ્યું, રાખ રાખમાં જતી રહી, આકાશ આકાશમાં જતું રહ્યું. ખરેખર એ જે રૂપાંતર થયું એનું વજન કરો તો લાકડાનું વજન જેટલું જ છે. આ સમજવાનું. આદર્શન જ છે. એટલે ભગવાને કેવું પડે ને, અવ્યક્ત નિધનાન્યેવ વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્તાદીની ભૂતાની વક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાન્ય. અર્જુન, આમાં રડવાનું કઈ છે જ નહીં. કેમ? વ્યક્ત ને અવ્યક્ત છે. તત્ર કા પરિદેવ. એમાં તું રડે શું કામ? પરિદેવને એટલે શોક શા માટે કરી રહ્યો છે? પહેલા વ્યક્ત હતું, અવ્યક્ત થયું, વળી પાછું વ્યક્ત થવાનું. આ સમજો. આ બધા સ્તર પર છે. જીવની દ્રષ્ટિએ વિચારીએ, દેહની દ્રષ્ટિએ વિચારીએ કે સૃષ્ટિની દ્રષ્ટિએ વિચારીએ. સર્જન છે જ નહીં, અદર્શન જ છે, અભિવ્યક્તિ છે. સર્જન એટલે અભિવ્યક્તિ. વ્યક્ત થયું અને નાશ થયો શું થયો? અવ્યક્ત થઈ ગયું. આ વિચારવાનું. તો એ જ રીતે વૃત્તિ પણ જે છે એ વૃત્તિનું સર્જન એટલે શું અને વૃત્તિનો નાશ એટલે શું છે જ નહીં. જો સમજો. માંડુક્ય કારિકામાં એટલા માટે ગૌડપદાચાર્યજી શું કહે છે? સંસારો યદિ વિદ્યેત નિવર્તયેત ન સંશય. સંસાર હોય તો અમે નાશ કરી આપીએ, હોય તો અમે નાશ કરીશું. નિવર્તયેત ન સંશય, એમાં કોઈ સંશય નથી. પણ પેલા સંસાર છે એમ શું છે? પુરવાર તો કરો તમે. જો વિચારીજો. એટલા માટે જે લોકો આ મોક્ષની પણ ચર્ચા કરે છે, બધા શું વિચારે છે? અમારે શરણે આવો અને અમારું આમ કરો, તમને આ સંસારમાંથી છોડાવીશું. સંસારમાંથી છોડાવવાનું ગૌડપદાચાર્યજી કહે છે કે સંસાર પહેલા પુરવાર કરો, પછી તમને છોડાવીએ અમને. છે જ નહીં. અસત ભાવ ન વિદ્ય. શરૂઆતમાં બીજા અધ્યાયમાં 18મા શ્લોકમાં જ ભગવાને કહી દીધું, અર્જુન તું કોના માટે રડી રહ્યો છે? અસત ભાવ ન છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. ગળાનું અસ્તિત્વ છે જ નહીં. સમજો. જો ગળાનું અસ્તિત્વ પુરવાર થતું નથી તો પછી નાશ કેવી રીતે કરવાનો? પેલા છે એમ કહો તો પછી નાશ છે. આ સમજો તમે.
નાશ જેવી વસ્તુ છે જ નહીં, કારણ કે જન્મ જ નથી. અને એટલા માટે કોઈ પણ પ્રકારે નાશ શક્ય જ નથી. એટલે પાણીની મુનિ પણ શું કહે છે? નાશ અદર્શન. માત્ર શું થાય છે? આપણી દ્રષ્ટિએ જેને નાશ કહીએ છીએ એ ખરેખર અદર્શન જ છે, અવ્યક્ત અવસ્થા જ છે જ નહીં. જન્મ પણ નથી, નાશ પણ નથી. જન્મ હોય તો નાશ હોય, અને નાશ હોય તો જન્મ હોય. એટલે ભગવાન શું કે ધારો તો પણ તું જન્મ અપનાવે અર્જુન, તો પણ શું છે? જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. જો તું જન્મ માની લે તો પછી તારે મૃત્યુ પણ માનવું જ પડે. તો જન્મ થયો તો મૃત્યુ થવાનું, ને મૃત્યુ થયું તો શું થવાનું? જન્મ થવાનો જ છે. આ સમજવાની વસ્તુ. અને એટલા માટે મોક્ષ પણ નથી. આ સમજો, કોનાથી છૂટવાનું? એટલે મીરાબાઈએ પણ શું કેવું પડ્યું? ગુરુજી પાસે ગઈ ખરી, મોહે લાગી લગન ગુરુ ચરણ કી. કેમ? આ ભવસાગર પાર કરવો હતો એટલે હું ગુરુજી પાસે ગઈ ખરી. પણ ગુરુજીએ શું કર્યું? સંસારનો નાશ કર્યો, ભવસાગર પાર કરાવી દીધો. ઉલટ ભય મોરે નયન નકી, ભવસાગર સબ સુખ ગયા. છે જ નહીં ભવસાગર. કોને પાર કરો? ફિકર નહીં મોહે તરન કી. હોય ને તો પાર કરવો પડે. સમજો, છે જ નહીં. કોને પાર કરવાનો મારે? પણ કે આવું થયું કેવી રીતે? ઉલટ ભય મોરે નયન. પહેલા હું માનતી હતી કે આ છે, હવે ખબર પડી નથી. વિચારજો. એટલે આપણે કઈ દિશામાં જઈએ છીએ? ગુરુજી જો વિચારતા હોય કે હું તને મોક્ષ આપીશ, પહેલો તો મને એ જ વાંધો હોય, આપીશ એમ કે ને એટલે ભવિષ્યકાળ થઈ જાય. આપીશ એમ કે એટલે ભવિષ્યકાળ થઈ જાય. કાલ કોણે જોઈ? આજે રોકડા, કાલે. માતાજીની વાત કરી હતી. એક બા ડોશી એકલા જ રહે, દીકરી બીજા ગામમાં પરણેલી, ગર્ભવતી. દાદા હતા. યમરાજા પહોંચી ગયો. હવે એમને પેલી ઈચ્છા, શાની ઈચ્છા? દીકરીને ઘેર જવા દે. એટલે પેલો યમદૂત આવ્યો લેવા. એટલે યમદૂત કે ચાલો ને આવા માજી છે ને, એટલે માજીને આપણે આ વાત કરી હતી કે માજી ચાલો, વખત પૂરો થયો, હવે ચાલો. કે ભાઈ તું કોણ? તો કે આ યમદૂત, તું તો આવ્યો તમને લેવા. એટલે યમદૂત ને કે ભાઈ હવે થોડાક દોડા આપી દે ને, કે હવે મારી દીકરીને ત્યાં દીકરો દીકરી જન્મે ને એને દર્શન કરી લઉં જરા. ઈશ્વર દર્શનમાં કોઈને રસ નહીં મળ્યા, સમજો. માજી બહુ પ્રેમથી કાલાવાલા કર્યા, સમજ્યા ને? પેલો બાપડો પીગળી ગયો એટલે જતો. એટલે યમરાજા કે ખાલી હાથે આવ્યો? તો માજી આવું કીધું. યમરાજા કે તને નહીં ગાંઠે, મને જ ગાંઠે. એટલે યમરાજા આવ્યા એટલે કે બોલો યમરાજા, કે તમારું દૂધ તો આવીને ગયો. કે ના માજી, વખત થઈ ગયો એટલે જવું જ પડે. કે સારું યમરાજા, એક કામ કર, કાલે આવું છું. શું કરો? હવે યમરાજના મોઢામાંથી નીકળી ગયું કાલે આવીશ. એટલે બીજે દિવસે યમરાજા આવ્યા. એટલે માજી કે તમે આ કાલે આવવાનું કીધું, આજે કેમ આવ્યા? જયારે પણ આવે ત્યારે કાલ હોય કે આજ હોય? એટલે કે માજી આજે, માજી શું કીધું? આજે કેમ આવે? કાલે આવજો. કાલ આવે? કાલ આવે નહીં. આવે શું આવે? મોક્ષ આપીશ એમ કે ને એટલે એ ભવિષ્ય થઈ, એ પછી આપીશ જ રહે. થશે એમ કે ને પછી એ થશે જ રહે. આ વિચાર નહીં.
સિદ્ધ છે. મોક્ષ પણ શું છે? સિદ્ધ વસ્તુ. પ્રશ્ન ખાલી શું છે? અજ્ઞાનનો છે. કાલે મેં કીધું બે વસ્તુ છે. જ્ઞાનનું સર્જન નથી એવું કીધું. એક વાત શું કરી હતી? જ્ઞાનનું સર્જન નથી. બીજી વાત કઈ? જ્ઞાન કોઈ વસ્તુનું સર્જન કરી શકે નહીં. જ્ઞાનનું સર્જન થાય એમ નહીં. જ્ઞાન પણ કેવું છે? કોઈનું સર્જન કરી શકે. કેમ? જ્ઞાન પાસે કોઈ સામગ્રી નથી. સર્જન કરવાની સામગ્રી જ્ઞાનમાં. આ કેમ આવું કહું છું? જ્ઞાનથી મોક્ષ ઉત્પન્ન થાય એમ કોને? પણ જ્ઞાન સર્જન કરી શકે તો પછી મોક્ષ ઉત્પન્ન થાય? સમજાય કઈ? જ્ઞાનથી મોક્ષ ઉત્પન્ન નહીં થાય, કારણ કે જ્ઞાનમાં ઉત્પત્તિ કરવાની સામગ્રી નથી. જ્ઞાન જ નહીં, ચૈતન્યમાં કોઈ સામગ્રી નથી. જ્ઞાનનું અધિષ્ઠાન જે ચૈતન્ય છે એ પણ કેવું છે? કોઈ સામગ્રી ને સર્જન થઈ શકે છે. તો પછી આ જ્ઞાનથી મોક્ષ શું કામ કીધું? સમજાય? જ્ઞાનમ વિના મોક્ષ ન સિદ્ધ્યતે. આ વાક્ય સાંભળો. જ્ઞાન વિના મોક્ષ સિદ્ધ થાય નહીં. તો વાક્ય પછી ખોટું પડે. કેમ? કારણ કે જ્ઞાન મોક્ષની ઉત્પત્તિ કરે. જ્ઞાન કોઈ વસ્તુની સર્જન કરી શકે એમ છે જ નહીં. તો પછી શંકરાચાર્યજી આવું કેમ કીધું? સવારના પોરમાં ઉતાવળમાં તૈયાર થાય, મોડું ઉઠાયું હોય, એટલે જલ્દી જલ્દી તૈયાર થઈ જાય. અને તૈયાર થાય ને પેલો યાંત્રિક રીતે તૈયાર થતો. એટલે આમ જલ્દી જલ્દી આમ નાઈ લીધું, આમ જલ્દી જલ્દી પેન્ટ પહેર્યો, પેન્ટ પહેરીને પછી પાકીટ મૂકે, પાકીટની ભેગી કોઈ ચાવી અંદર મૂકી દે, પછી શર્ટ પહેરી લીધું, તૈયાર થઈ ગયો, ચા પીવા બેઠો, નાસ્તો કર્યો, પછી નીકળ્યો. નીકળી સ્કૂટર પાસે જઈને ઉભો રહ્યો. પછી શું યાદ આવ્યું? ચાવી રહી ગઈ. ચાવી રહી જાય ને પછી બે પ્રકારના પ્રતિભાવો. એ પ્રતિભાવ પરથી ખબર પડે કે પરણેલો છે, કુંવારો છે. ત્યાં જ ઉભો ઉભો બૂમ મારે, ચાવી લાવતો, અને ત્યાં ઉભો ઉભો માથું ખંજવાળે, મારી ચાવી ક્યાં ગઈ? ચાવી શોધવા જાય. પહેલા તો તાળું કે છે, ચાવી મળતી નથી એવું કે ને એટલે તાળું કે. તને કેટલી વાર કીધું મારી વસ્તુ તારે પકડવાની નહીં? એટલે પેલી કે હું તો હવાર ઉઠીને રસોડામાં છું, તમારી કોઈ વસ્તુ મેં પકડી નથી. આને મહાભારત કે. અને શું કહેવાય? અને આ મહાભારત તો સાક્ષી કોણ હોય? પેલો 2 વર્ષનો ટાબરિયો. પેલો એ અવાજથી જાગી જાય એટલે પેલો બારણામાં ઉભો રહીને જુએ બધું. એટલા માટે આપણે મન થાય મારા બાળકનું સારામાં સારું ઉછેરું, પણ ઘરમાં જે વાતાવરણ હોય ને આપણને એમ થાય કે એને કઈ સમજ નથી પડતી. અને બધી જ સમજ પડે, ખાલી એટલું જ છે કે વ્યક્ત કરી શકે. સમજવું એટલો ઉભો ઉભો જોયા. પછી આ બેનું ચાલુ, પછી અહીંયા જોયું, ત્યાં જોયે, ફલાણે જોયે, દીકણે બધું જ જોયું. પછી વાંકો વળીને જોયે એટલે એની નજર પડે પેલો ત્યાં ઉભો છે, એટલે પછી એના પર ચાલે તીર. એને મેં કેટલી વાર તારે મારી ચાવી પકડવાની નહીં, એને ચાવી જ રમવા જોઈતી હોય. એટલે પેલો જોયો કે આવા તીર કોના પર આવે? મારા પર આવે. પણ એ પપ્પા ઊંચા નીચા થાય ને એમાં પેલી કિચન શું થાય, ખિસ્સામાંથી આમ બહાર નીકળી. પેલો ઉભો ઉભો જોતો હોય. એને ખબર, કારણ કે એ જ રમકડું એનું, એટલે એને ખબર કે આ કિચન પપ્પાના સ્કૂટરની ચાવી જ છે. ત્યાં જ ઉભો ઉભો શું કરે? પપ્પાને બ્રહ્મ જ્ઞાન આપે. શું આપે? પપ્પા તમારા ખીચામાં ચાવી છે.
કે પેલો આમ હાથ મૂકે, પેલી બીજા રૂમમાં શોધતી હોય, ત્યાં જ ઉભો ઉભો શું બોલે? મળી ગઈ. મળી ગઈ, મળી ગઈ ને સંસ્કૃતમાં શું કહેવાય? સિદ્ધ્યતિ. મળી ગઈ, મળી ગઈ હતી જ, પણ ખબર નથી. ખબર નથી એટલે ગોળ ફરીને અજ્ઞાન પર જ આવીને ઊભું રહી જાય. સમજો, ખિસ્સામાં જ હતી પણ ખબર નથી કે ખિસ્સામાં છે. અને જ્યારે ખબર પડી ખિસ્સામાં છે ત્યારે શું કીધું? મળી ગઈ. એ સિદ્ધ્યતિ શબ્દ કેવો કહેવાય? ગૌણ અર્થમાં કહેવાય, મુખ્ય અર્થમાં નથી. કયા અર્થમાં છે? ગૌણ અર્થ. અત્યારે મને બંધનનો અનુભવ થઈ રહ્યો છે. બંધનનો અનુભવ છે. કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે નહીં મને કોઈ બંધન નથી. કહી શકે? ખાલી ટ્રક વાળા હડતાળ પર જવા જોઈએ એટલે પછી બધી ખબર પડી જાય. પહેલું તો દૂધ જ નહીં આવે. ટ્રક વાળો હડતાળ પર જાય એટલે શું થાય? દૂધ નહીં આવે ને, સવારના પોરમાં ચા મળે નહીં ને. બંધન એટલે નિસહાયતાની લાગે. આપણે બધાની જે પીડા જે છે એટલે સ્વામીજીનું પુસ્તક છે ફ્રીડમ ફ્રોમ હેલ્પલેસનેસ. આપણે સતત કઈ ભાવનામાં પીડાય છે? હું કેવો નિસહાય છું, કેવી પરતંત્રતામાં જીવું છું, કેવો બંધનનો અનુભવ છે. આ બંધન, પરતંત્રતા, અસહાયતા, આજ આપણી પીડા છે. પણ શાસ્ત્ર શું કહે છે? આ જેટલી પણ બંધનની કે અસહાયતાની પીડા છે એ કોને કારણે છે? અજ્ઞાનને કારણે છે. એક અદ્વિતીય બ્રહ્મ, એક અદ્વિતીય છે, બીજું છે જ નહીં તો બાંધવાનો પ્રશ્ન જ ક્યાં આવે? બીજું હોય ને તો બંધન છે, આ સમજો. બીજું છે જ નહીં. તમે એક અદ્વિતીય આત્મા છો. તમારાથી અન્ય બીજું કઈ છે જ નહીં. જે પણ કઈ અસહાયતા છે, જે પણ કોઈ પરતંત્રતા છે એ ઉપાધિની દ્રષ્ટિએ છે. અને ઉપાધિની દ્રષ્ટિએ તો બધા જ પરતંત્ર છે. વિચારી જો. પોતે સ્વામીજી અમને બહુ સરસ કહેતા કે ઉપાધિની દ્રષ્ટિએ તો હું પરતંત્ર છું. કોઈ મને હવારના 5:30 વાગે ચા લઈને આવે તો હું ચા પીઉં. કોઈ મારા કપડા ધોઈ આપે તો હું કપડા પહેરું. મારે કે આશ્રમમાંથી બહાર જવું હોય તો કોકે મને ગાડીમાં લઈ જવું પડે. તો કે હું પણ કોણ છું? પરતંત્ર. ઉપાધિથી કોઈ સ્વતંત્ર છે જ નહીં અને સ્વતંત્રતા શક્ય પણ નથી. શક્ય છે? ગમે એટલું ધન હોય ને તોય પરતંત્રતા જતી નથી. અમે જયારે કોલેજમાં ભણતા ને ત્યારે સમાચાર આવેલા અમેરિકા કે જગતનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ ભૂખમરાથી મરી ગયો. કેમ? ધન ઘણું હતું પણ એ કોઈના પર વિશ્વાસ મૂકી શકતો નતો. મને કઈ ઝેર ખવડાવી દીધું તો, મને કઈક ખવડાવી દીધું અને મારી પાસે કાગળ પર સહી કરાવી દીધી તો, એટલે ખાઈ શકતો નતો. એનો શું થયું? એ ધનાઢ્ય વ્યક્તિ કરતા આપણે સુખી 3 વાર ખાઈએ તો ખરા. ભૂખ મરાથી મરવાનું તો નથી. વિચાર. ઉપાધિથી તો બધા જ પરતંત્ર છે. કોઈ સ્વતંત્ર હોઈ શકે જ નહીં. ઉપાધિથી પરતંત્રતા છે, આત્માથી હું કોણ છું? સ્વતંત્ર. આ વિચાર કરવો પડે. સમજવાની વસ્તુ છે. અને એટલા માટે સિદ્ધ્યતિ શબ્દ શા માટે છે? કારણ કે બંધનનો અનુભવ તમને છે.
એ બંધનના અનુભવની નિવૃત્તિને જ મોક્ષ સિદ્ધિ કહેવાય. મોક્ષ સિદ્ધ કરવાનો નથી, કોઈ પરતંત્રતા નથી. આ જે પ્રકરણ ગ્રંથો છે ને, એવા પેલા બીજા પ્રકરણ ગ્રંથો છે. એ પ્રકરણ ગ્રંથો પણ છે, પણ મજાના છે. એને સિદ્ધિ ગ્રંથ કહેવાય. એ ગ્રંથોને શું કહેવામાં આવે? સિદ્ધિ ગ્રંથ. અદ્વૈત સિદ્ધિ, ઇષ્ટ સિદ્ધિ, સ્વરાજ્ય સિદ્ધિ. એક સિદ્ધિ કઈ છે? સ્વરાજ્ય. ઉપાધિથી ભલે ગમે તે હોય, પણ આત્માની દ્રષ્ટિએ કોણ છે? સ્વરાજ્ય, સામ્રાજ્ય. કોઈ નથી પરતંત્ર. કેમ? હું ઉપાધિ છું જ નહીં. આ સમજ. એટલા માટે કહું, તમે પોતાને દેહ માનો તો પરતંત્રતા છે, અથવા તો તમે એમ માનો કે આ મારો દેહ છે, આ તમારો છે. આ તમારા દેહ પર દાવો કરનારા ઘણા છે. તમારે તો એ બધા લિસ્ટમાં છેલ્લો વારો આવે. આ દેહ પણ તમારો છે જ નહીં. આ સમજો. એટલા માટે દેહ હું નથી અને દેહ મારો નથી. આ દેહનો હું કોણ છું? ટ્રસ્ટી છું, વહીવટ કરતા. ટ્રસ્ટી એટલે શું કહેવાય? વહીવટ કરતા. એટલા માટે ગીતામાં કીધું છે, ચોથા અધ્યાયમાં ભગવાને બે પ્રકારના જ્ઞાની બધા. એક પ્રવૃત્તિ પરાયણ છે. કર્મણ્યભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. પ્રવૃત્ત છે, પણ પોતાની દ્રષ્ટિએ કોણ છે? નૈવ કિંચિત કરોતિ સહ. બીજો પેલો નિવૃત્તિ પરાયણ જ્ઞાનીની ચર્ચા બહુ સુંદર. શારીરમ કેવલમ કર્મ કુર્વત. એ કયું કર્મ કરે? બસ શરીર ટકે ને બસ એટલું જ કર્મ કરે, એનાથી બીજું કોઈ કર્મ કરતો જ નથી. શારીરમ કેવલમ કર્મ. પણ કે આવું જો એ જીવે ને તો એ સ્વાર્થી કહેવાય. એને પાપ લાગવું જ જોઈએ. ભગવાન શું કહે છે? કુર્વન કિલ્બિષમ આપનોતિ. એને કોઈ પાપ લાગતું જ નથી. કેમ? નાયમ હંતિ ન હન્ય, નાયમ કરતા ન કરો. આત્મા કરતા પણ નથી, કર્મ પણ નથી. આ કરતા કર્મ હોય ને તો પછી આ બધી પાપ પુણ્યની ખટપટ ચાલુ થાય. પાપ વળગે તો કોને વળગે? કરતા ને વળગે. તો કરતા છે જ નહીં. ન કર્તૃત્વ ન કર્માણી. છે જ નહીં કર્તૃત્વ. આ સમજ. અને એટલા માટે ધારો કે પણ આપણે માનીએ કે હું કોઈ કર્મ કરતો, હું તો આ શાસ્ત્ર અધ્યયન કરું છું ને આ બેસી રહું, તો પણ કોઈ પ્રશ્ન નથી. કેમ? નિવૃત્તિ પરાયણ જીવનમાં પણ પાપ નથી. આ સમજ. કોઈ ફરક નથી પડતો. પ્રવૃત્તિ કરો તોય ફરક પડતો નથી, પ્રવૃત્તિ ન કરો તોય ફરક પડે. આ સમજવા. નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્વવિદ. દ્રઢ નિશ્ચય કરી દો, હું કોઈ કર્મ કરતો નથી. આ કર્મ કરું છું આવે ને એટલે જ પછી બધી ખટપટ છે. હું કરું એ જજ્ઞાનતા શકટનો બર જેમ શ્વાનતા. અહં કરોતિ ઇતિ અહંકાર. કોઈ પ્રશ્ન. આને મોક્ષ કહેવાય. એમ માનતા ને કે આમ મોક્ષ થઈ જાય એટલે આમ કઈક દિવ્ય અવસ્થા આવી જાય, કે પાછળ કઈ સળવડે ને ઉપર કઈ ગરમ થાય, કશું કઈ થવાનું નથી. અને એ ગરમ થાય કે સળવડે તોય મોક્ષ મળવાનો નથી, કારણ કે મોક્ષ મેળવવાનો છે જ નહીં. એનો અર્થ શું થયો? આત્માના સાચા સ્વરૂપને સમજી લેવાનું. આત્માને દેહ આદિ માની લીધો, અધ્યારોપ જે કરી લીધો, એ અધ્યારોપની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની.
દેહાદિની નિવૃત્તિ કરવાની નથી. દેહાદિના જ આત્મા પર અધ્યારોપ કર્યો, એ અધ્યારોપની શું કરવાની? નિવૃત્તિ જ કરવાની. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાનમ વિના ન સિદ્ધ. નિવૃત્તિ કરવા માટે આત્માના સાચા સ્વરૂપને તો જાણવું જ પડે. એકવાર આત્માના સાચા સ્વરૂપને જાણી લીધું પછી કોઈ પ્રકારથી મોક્ષ કે બંધનનો પ્રશ્ન છે જ. એ પેલી ગાયની વાર્તા યાદ રાખવાની. એટલે ગુરુજી તો પેલો ખાલી ખાલી બંધાયેલા ખાલી ખાલી છોડવાનો જ છે. એટલે વેદાંતનું પ્રવચન અને નાટક જ છે. આ સમજો એટલા માટે આ જગત એ ભગવાનની નાટક કંપની છે. શેક્સપિયર એ જ કહી ગયા, the world is a stage and we are all what? Actors. શંકરાચાર્યજી કહે છે નટવત. નટવત એટલે શું છે? આપણે વેશ ભજવવાના. કોઈ પિતાનો વેશ ભજવે, કોઈ ગુરુનો વેશ ભજવે, કોઈ માનો વેશ ભજવે, કોઈ બેનનો વેશ ભજવે, કોઈ કાકાનો વેશ ભજવતા રહે. વેશ ભજવવામાં કોઈ ચિંતા. કેમ? કારણ કે જે સમસ્યા છે ને વેશની છે, મારી તો છે જ નહીં. એટલા માટે આ ભગવાનની નાટક કંપની છે. આ શું કહેવાય? આ ભગવાનની નાટક કંપની છે. અને એ નાટક અમારે એક ભાઈ છે વલસાડ, એમને આ ચિંતા બહુ છે. માતાજી તમે આટલું સરસ ભણાવો છો પછી બધાને મોક્ષ થઈ ગયો તો? એટલે એમને કહું બે વસ્તુ છે. પહેલા તો 73 મણનો તો કે આ તો શું છે? 73 મણનો તો એટલે થાય ત્યારની વાત છે. અને ધારો કે મોક્ષ થઈ ગયો ને તો ભગવાનની નાટક કંપની બંધ રહેવાની નથી. કેમ? એ કેટલાય જીવો, અનંત જીવ છે. આ અનંત જીવમાં 5-25 ને મોક્ષ મળી ગયો તો એ ભગવાનની નાટક કંપની બંધ થવાની? એ થવાની જ નથી. જીવ શું છે? અનંત છે. અનંત કોને કહેવાય? એ અનંતમાં ધારો કે 1000 ને મોક્ષ મળ્યો ને શું ફરક પડવાનો? અનાદિકાલ પ્રવૃત્ત. સમજ? ભગવાનની નાટક કંપની છે. એટલે ભગવાન કીધું ને આ મારો સંસાર વૃક્ષ કેવો છે? અવ્યય. અર્જુન એનો અંત આવતો જ નથી, એ ચાલતો જ રહે. સમજ? એટલે નરસિંહ મહેતા બહુ સરસ કહે શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણે એમ માનીએ જેને આપણે કારણે આ જગત ચાલી રહ્યું છે અને આપણે કારણે આ લોકો જીવે છે. કોઈ કોઈને કારણે જીવતું નથી. યોગક્ષેમમ વહામિયઃ. આ બધાનું યોગક્ષેમ કરનાર કોણ છે? ભગવાન છે. તમે ને હું નથી. એ ભગવાન કરી જ રહ્યો. આપણે એ જ વિચારવાનું કે આપણે આપણા સ્વરૂપને જાણી લઈએ. અને એકવાર સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું પછી મોક્ષ પ્રાપ્ત કરો. એનો અર્થ શું છે? જ્ઞાનથી મોક્ષ એટલે શું છે? સ્વામીજી જરા જુદી રીતે, જ્ઞાનથી મોક્ષ એટલે કયું જ્ઞાન મેળવવાનું? સ્વામીજી કે જ્ઞાન એટલું જ મેળવવાનું છે હું નિત્ય મુક્ત આત્મા છું. હું નિત્ય મુક્ત આત્મા છું એ જ જાણવાનું. મુક્ત જ છું. મુક્ત થવાનું નથી. આ પાકસ્ય વર્ણિવત જેમ અગ્નિ મુખ્ય સાધન છે એ જ રીતે જ્ઞાન શું છે? મુખ્ય સાધન. પણ એનો અર્થ એવો નથી કે બાકીના બધા જરૂરી નથી. બજારમાં જઈને શાકભાજી લઈ આવવાનું હોય, શાકભાજી સમારવાનું હોય, એને વઘાર કરવો પડે, બધું જ કરવાનું. પણ અગ્નિ પણ જરૂરી જ છે. એમ બાકીની બધી વસ્તુ તપોભિ ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગીના આ બધા જ જરૂરી છે. આ બધા કેવા છે? સહકારી કારણ છે. એના વિના મોક્ષ થાય ને, એના વિના જ્ઞાન થાય.
અને જ્ઞાન વિના મોક્ષ મળે. આ તમે હવાર પડે ને 3 દિવસથી જ્ઞાન 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 જ ઘૂંટ્યા કરો. કઈ કરીએ તો મોક્ષ નહીં મળે. આ પેલો ધ્યાન કરે, આ પેલો યોગા કરે, પેલો પ્રાણાયામ કરે, આ બધું કરીએ તો ચાલે કે નહીં? આ કર્મથી મોક્ષ નહીં મળે. અધિકસ્ય અધિકમ ફલમ, એને શું કહેવામાં આવે? અધિકસ્ય અધિકમ, વધારે કર્મ કરું પછી વધારે ફળ મળે. એમ કર્મનું ફળ મોક્ષ હોઈ શકે કે નહીં? શંકરાચાર્યજી બહુ સુંદર તર્ક આપે છે. અવિરોધી તયા કર્મ, કે અજ્ઞાનને સમજજો, અજ્ઞાનને અને કર્મને કોઈ વિરોધ છે ખરો? કેમ નથી? અજ્ઞાનનો પૌત્ર કર્મ, અજ્ઞાનનો પૌત્ર કર્મ. શંકરાચાર્યજીનો શબ્દ કયા છે? અવિદ્યા કામ કર્મ. અવિદ્યા કામ કર્મ. અવિદ્યા છે પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી અને એને કારણે સાચા સ્વરૂપને મેળવવાની, સુખી થવાની ઈચ્છા છે. ઈચ્છા છે તો શું થવાનું? કર્મ છે. તો કર્મ કેવું છે? કર્મ ન અવિદ્યા નિવર્તયેત અવિરોધીતયા. કારણ કે કર્મ અવિદ્યાનું વિરોધી નથી. કોઈ પણ વસ્તુની નિવૃત્તિ એના વિરોધીથી થાય. આ સમજ કેવી રીતે? તેજસ તિમિર સંઘવત. કાલે પરમ દિવસે કીધું એમ એક એક ઉપમા દ્રષ્ટાંત છે. તિમિર, તિમિર એટલે શું છે? અંધકાર છે. અંધકારની નિવૃત્તિ કેવી રીતે થાય? પ્રકાશથી જ થાય. પ્રકાશ વિના અંધકારની નિવૃત્તિ નથી. એટલે પ્રકાશ અને અંધકાર કેવા છે? વિરોધી છે. એ જ રીતે વિદ્યા અને અવિદ્યા કેવા છે? વિરોધી છે. એટલે શંકરાચાર્યજી કહે છે વિરોધી હોય તો જ નાશ થઈ શકે. અને કર્મ અજ્ઞાનનું વિરોધી નથી. એટલે કર્મની દાદી અવિદ્યા છે. કર્મની દાદી કોણ છે? અવિદ્યા. એટલે કર્મ અવિદ્યાનો નાશ કરી શકે નહીં. પણ કર્મ 3 પ્રકારના: કાયિક, વાચિક અને માનસિક. પણ કે આમ ધ્યાન આમ લગાવે, આમ ધ્યાનની ગરમીમાં અજ્ઞાન નાશ થઈ જાય. ધ્યાન પણ કર્મ છે. માનસ કર્મને શું કહેવામાં આવે? ધ્યાન કહેવામાં આવે. આગળ પણ મેં તમને આ તર્ક આપે. આ કેટલાક તર્ક છે ને આપણા મનમાં સ્પષ્ટ રહેવા છે. ધારો કે હું તમને કહું, પાછું એ જ દ્રષ્ટાંત, નેક્ટ્રીન નું ધ્યાન કરો. માતાજી ધ્યાનની વાત કરો, બોલવાના ફાંફા પડે. આ નેક્ટ્રીન નું ધ્યાન થાય કેમ? તો ધ્યાન પહેલા કે જ્ઞાન પહેલા? ધ્યાન પહેલા, જ્ઞાન પહેલા. તો પછી જ્ઞાન હોય તો ધ્યાન થાય. પણ બધા ધ્યાન કરવા વાળા શું કહે છે? ધ્યાન કરો જ્ઞાન થઈ જશે. ઉલટી ગંગા કહેવાય. એમ શું કહેવાય? એટલા માટે આ જેટલા ધ્યાન કરવા વાળા છે, મારા મનમાં તો એક જ પ્રશ્ન, ધ્યાન કરો ધ્યાન કરો, પણ શાનું ધ્યાન કરવાનું? શાનું ધ્યાન કરવાનું? ધ્યાનનો વિષય હોય કે નહીં હોય? નિર્વિષય ધ્યાન હોય શકે? તો માતાજી ધ્યાન નહીં કરવા, મેં ધ્યાન નહીં કરવાની મેં ધ્યાન કરવાની ના પાડી નથી. મેં ફક્ત શું કીધું? ધ્યાનથી જ્ઞાન થાય જ નહીં.
અને જ્ઞાન નહીં થાય તો પછી શું છે? મોક્ષ મળે. પણ ધ્યાન નકામું નથી. ધ્યાન તો કરવાનું જ છે. ધ્યાન તો આવશ્યક જ છે. કેમ? ધ્યાનથી જ મન શાંત થાય, મન શુદ્ધ થાય. ધ્યાન એટલા માટે બે પ્રકારથી, એકને ઉપાસના કહેવાય, બીજાને નિધિધ્યાસન કહેવાય. છઠ્ઠા અધ્યાયમાં જે ભગવાન ભલે એને આપણે ધ્યાન યોગ કહીએ, ખરેખર ધ્યાન યોગ નથી, એ નિધિધ્યાસન યોગ છે. કેમ? આત્મ સંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતય યતઃ યતઃ નિશ્ચરતિ તતઃ તતઃ નિયમ્ય એતત શનૈઃ શનૈઃ ઉપરમેત. આ બધા અન્ય વિષયોમાંથી બુદ્ધિને ધીમે ધીમે પાછી શાંત કરીને શું કરવાનું? આત્મ સંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતય. આખો છઠ્ઠો અધ્યાય કોની ચિંતન કરાવે? આત્મચિંતન. નિધિધ્યાસન છે તે. 10મો અધ્યાય, 11મો અધ્યાય આ બધા ધ્યાનના છે. ત્યાં ઈશ્વરનું ધ્યાન કેમ કરવું સમજો. ધ્યાન ઈશ્વરનું જ હોય. એક બીજું સમજી લો. ધ્યાન માત્ર શું છે? ઈશ્વર. આજકાલ તો જે ધ્યાન કરવા વાળા છે ઈશ્વરને ઊંચકીને બાજુ મૂકી. એ લોકોના સંપ્રદાયમાં ઈશ્વર જ નથી. આ એટલા માટે મારે બોલવું પડે કે ધ્યાન ઈશ્વરનું. હવે અમેરિકાથી કાલ ફોન આવ્યો ભાઈ, મને કે આ એક છોકરીને કે મેં પરણાવી, હવે હું પસ્તાવું. તો તમારે શું કામ પસ્તાવા? મને ખબર નહીં કે આ છોકરાના પપ્પા એક એવા સંપ્રદાયમાં માને જેમાં ભગવાનને કોઈ સ્થાન જ નથી. અને આ છોકરી એટલી ધાર્મિક ને એટલી ડાહી છોકરી, બધા વ્રત રાખે, બધી પૂજા કરે. એટલે મને ફોન કરી કે કાકા હવે હું કરું છું કે આ તો ઘરમાં ફોટોય રાખવા દેતો નથી, પૂજા કરવા દેતો નથી. કેમ? કારણ કે એના પપ્પા જે સંપ્રદાયમાં માને એમાં શું છે? ઘરમાં ભગવાનનો ફોટો રાખવાનો. આ સંપ્રદાય કહેવાય? કાલે એટલે મહાત્માની વ્યાખ્યા મેં શું કરી આપી? જે ઈશ્વરમાં પ્રેમ કરાવે, સંસારથી વૈરાગ્ય કરાવે, આ મનને શાંત કરે એને મહાત્મા. જે સંપ્રદાયમાં ઈશ્વર જ નથી એ સંપ્રદાય છે. એને પૂછવું પડે તારું હૃદય કોણ ચલવે છે? એને પૂછવું પડે તારા પેટમાં પાચન કોણ કરે છે? એને પૂછવું પડે તારો શ્વાસ કોણ ચલવે છે? વિચારી જો. જે તમારો શ્વાસ ચલવે, જે તમારું હૃદય ચલવે, જે તમારા પેટમાં પાચન કરે, જેથી તમે પાછા ભૂખા થાવ, એને તમે શું કરી દીધું? બાજુએ મૂકી દીધા. કોઈ ઋણની ભાવના જ નહીં. કોઈ આપણને 5 રૂપિયા આપે ને તોય આપણે ઋણ માનીએ છીએ. મારે પાછા આપવાના, મારે પાછા આપવાના, મારે પાછા આપવાના. કોને કારણે? તમારો જન્મ છે. મા બાપને કારણે તમારો જન્મ છે. ગર્ભમાં કોણ તમારી રક્ષા કરતું? જ્યારથી તમારું આવડું વસ્તુ હૃદય હતું ને, ગર્ભમાં હતા ને 1 સેન્ટીમીટરનું હૃદય હતું ને ત્યારથી તમારું હૃદય કોણ ચલવે છે? તમે ચલવો તમારું હૃદય? વિચારી તો જુઓ. આ સૂર્ય અને ચંદ્ર કોણે બનાવે? આપણો સંપ્રદાય કયો છે? મને કહો ને પરમેશ્વર કેવો હશે? પેલા નાના ટેણિયાને શું શીખવવાનું આપણે? ઈશ્વર નથી એમ શીખવવાનું?
મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? ઊંચા તે આંબાની ડાળે મોર મોકનાર કેવો હશે? ઊંડા તે સાગરને ઘૂંઘું ગજવનાર કેવો હશે? વિચારી, ગગનની ઓઢણીમાં તારા ગૂંથનાર કેવો હશે? કોણ આ સૃષ્ટિ કરે? કોણ આ હૃદય ચલવી રહ્યું? ઈશ્વર વિનાનો કોઈ સંપ્રદાય નહીં કહેવાય. આ સમજો જરા. આપણામાં કોઈ જાતનો વિચાર જ નથી. ના પણ માતાજી એ લોકોને તમે જુઓ, એવા ડિસિપ્લિન થી રહે. અલા ભલે ડિસિપ્લિન થી રહેતો હોય, જે સંપ્રદાયમાં ઈશ્વર જ નથી એ સંપ્રદાય સમજી લો. ધ્યાન ઈશ્વર નું જ હોય. ધ્યાનનો વિષય ઈશ્વર છે. ધ્યાનની વ્યાખ્યા શું છે? સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ધ્યાન. સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર. કોનું તમે ધ્યાન? ધ્યાન કર્મ છે અને ધ્યાનનો વિષય ઈશ્વર છે. અને જો ધ્યાન કર્મ છે અને જ્ઞાન વિના ધ્યાન શક્ય નથી, તો ધ્યાનથી મોક્ષ મળવાનો તમને? અવિરોધી તયા કર્મ ના વિદ્યામ નિવર્તયે વિદ્યા અવિદ્યામ નિવર્તેત. અવિદ્યાની નિવૃત્તિ તો કોણ કરશે? વિદ્યા જ કરી શકે. તેજસ તિમિર સંઘવત. કોઈ ઉપાય નથી. આ સમજો. કોઈને એવો અગ્ર નથી કે તમે જ્ઞાન મેળવો. પ્રશ્ન એટલો છે કે અવિદ્યાયામ અંતરે વર્તમાન. રહો છો તમે ક્યાં? અવિદ્યામાં બેઠા છો અને એટલા માટે વિદ્યાની ચર્ચા કરવામાં આવી રહી છે. વિચારી જુઓ. હવે શંકરાચાર્યજી એક અદ્ભુત શ્લોક લખે. જ્ઞાન જ્ઞાન કરતી રહું છું. હવે વિચાર કરો. એ માતાજી જ્ઞાન સ્વરૂપનું હું જ્ઞાન મેળવું. આ બરાબર સાંભળો. બે શબ્દો હું બોલીશ, બરાબર સાંભળો. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ અને સ્વરૂપનું જ્ઞાન. તો જો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો પછી સ્વરૂપના જ્ઞાનની જરૂર છે? માતાજી તમે તો જ્ઞાન નહીં ઉડાડી જ દીધું. સમજાય? અચ્છા, બીજું મને ઘડો માટીને ઢાંકી શકે? આત્મા જો સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે, સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા છે, એ અજ્ઞાનથી ઢંકાઈ શકે ખરો? ઢંકાઈ શકે? કેમ? જવાબ આપો તો બધો. અજ્ઞાન છે, સાંભળજો, હું છું નહીં, અવિદ્યા છે. કેવી રીતે ખબર પડે? કયા પ્રકાશમાં અવિદ્યાનું જ્ઞાન થયું? સ્વતઃ સિદ્ધ ચૈતન્ય આત્મા તમે છો, જે સાક્ષી ચૈતન્ય છે. એ સાક્ષી ચૈતન્યના પ્રકાશમાં અવિદ્યા પ્રકાશિત થઈ રહી છે. તમને રશિયન ભાષા આવડે છે? નથી.
તામિળ ભાષા આવડે છે? નથી. એનો શું થાય? તમે સાક્ષી ચૈતન્ય છો, જે જ્ઞાનને પણ પ્રકાશિત કરે, અજ્ઞાનને પણ પ્રકાશિત કરે. આ સમજો. એનો શું થાય? ચૈતન્ય આત્મા અવિદ્યાનું વિરોધી છે, કારણ કે અવિદ્યાનું અધિષ્ઠાન પણ કોણ છે? ચૈતન્ય. જો ચૈતન્ય આત્મા જ્ઞાન સ્વરૂપ આત્મા અવિદ્યાનું વિરોધી નથી. જો અવિરોધી હોત ને તો અજ્ઞાન હોત જ નહીં. વિરોધી હોત તો અજ્ઞાન હોત જ નહીં. પણ અજ્ઞાન છે, શું પુરવાર કરે? સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા અવિદ્યાનું વિરોધી નથી. જો વિરોધી નથી તો આગળ શું કહી ગયા? અવિરોધી તયા. જો અવિદ્યાનું વિરોધી નથી તો અવિદ્યાની નિવૃત્તિ કરી શકે નહીં. જ્ઞાન સ્વરૂપ આત્મા અવિદ્યાનો પ્રકાશક છે. જ્ઞાન સ્વરૂપ આત્મા અવિદ્યાનો પ્રકાશક. સમજાય? પ્રકાશ અવિદ્યા છે પહેલા જાણવું પડે. પૂછ્યો સ્વામીજી એટલા માટે બહુ સરસ કે પેલો વેદાંતમાં આવે ને પછી તો એને ખબર પડે કે મને આત્માની અવિદ્યા છે. આત્માની અવિદ્યાનું પહેલા તો જ્ઞાન હતું જ નહીં. એટલે વેદાંતમાં આવ્યા પછી પહેલા જ્ઞાન નહીં થાય. પહેલા શું જ્ઞાન થાય? ગુરુજી પહેલા અવિદ્યાનું જ્ઞાન આપે કે તું અવિદ્યામાં બેઠો છે, તારી સમસ્યા અવિદ્યા છે. એટલે પહેલા તો એને શાનું જ્ઞાન આપવું પડે? અવિદ્યા. સમજાય છે? તો પછી આ વિદ્યા એમ કીધું ને, વિદ્યા અવિદ્યા નિહંત્યેવ. શંકરાચાર્ય શું કીધું? વિદ્યા અવિદ્યાનો નાશ કરે. ભગવાને કીધું અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, અને ત્યાં ભગવાને શું કીધું? જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ નાશિતમ. આ જ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની. તો કે આ જ્ઞાન કયું? વિચારી જુઓ. આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે તો અવિદ્યાનો વિરોધી છે ને, અવિદ્યાનો પ્રકાશક છે. તો કયા જ્ઞાનથી તમે અજ્ઞાનની નિવૃત્તિ કરશો? એટલે શંકરાચાર્યજી આગળનો શ્લોક બહુ સુંદર સમજાત. કાલે આપણે એને વિસ્તારથી સમજી. અવિચ્છિન્ન ઇવ અજ્ઞાનાત તન્નાશસ્ય ઇતિ કેવલઃ. એટલે ભગવાન તમે જુઓ ને, એ ભગવાનનું 5મા અધ્યાયનું વાક્ય બહુ સુંદર છે, શ્લોક બહુ સરસ. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મનઃ. આત્માના જ્ઞાનથી આત્માના અજ્ઞાનની નિવૃત્તિ. જેનું અજ્ઞાન હોય એનું જ્ઞાન જોઈએ. આ પહેલી વસ્તુ. ઘડાનું અજ્ઞાન છે તો ઘડાનું જ્ઞાન જોઈએ. બરાબર? તો આત્માના અજ્ઞાનનો નાશ આત્માના જ્ઞાનથી થાય. તો પછીનું વાક્યમાં ભગવાન શું કહે છે? આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરઃ. અહીંયા આગળ શંકરાચાર્ય શું કહે છે? સ્વયં પ્રકાશતે હ્યાત્મા. જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ કરવાની. પણ અવિદ્યા જે છે, ધારો કે રાત્રે તમે સુઈ ગયા, સ્વપ્નમાં તમને ભૂખ લાગી. ભૂખ એવી કકડીને લાગી કે ભૂખના દુઃખથી તમે જાગી ગયા. જાગીને પહેલું શું કરવાનું? ખાવાનું ને. ભૂખ લાગી પછી ખાવાનું જોઈએ ને. કેમ નહીં?
સ્વપ્નની સત્તા અને જાગ્રતની સત્તા અલગ છે. મને તો અજ્ઞાનની સત્તા કઈ, અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે અજ્ઞાનની જે સત્તા હોય એ જ સત્તાનું જ્ઞાન તમને જોઈએ, તો વિરોધી થાય. સ્વપ્નની ભૂખ જાગ્રતના ભોજનથી નહીં જાય અને જાગ્રતની ભૂખ સ્વપ્નના ભોજનથી નિવૃત્ત નહીં થાય. તો અજ્ઞાન જે અવસ્થા છે ને, અજ્ઞાનની જે સત્તા છે ને એ જ સત્તામાં જ્ઞાન લાવવું પડે, તો પછી શું થાય? અજ્ઞાનની નિવૃત્તિ. અજ્ઞાન કઈ સત્તામાં? એને વૃત્તિ કહેવાય. વૃત્તિના સ્તર પર તમારી બુદ્ધિમાં વૃત્તિના સ્તર પર અજ્ઞાન છે, તો જ્ઞાન પણ ક્યાં લાવવાનું? વૃત્તિ. હવે હું વાક્ય બોલું ને એટલે ખબર બધા એટલે શું કે છે? અખંડાકાર વૃત્તિથી અજ્ઞાનની નિવૃત્તિ. સમજાઈ ગયો? આ વૃત્તિ શબ્દ કેમ વાપરવો પડે? વૃત્તિના સ્તર પર અજ્ઞાન છે તો જ્ઞાન પણ શું કરવું પડશે? વૃત્તિના સ્તર પર. અને એટલા માટે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, પણ સ્વરૂપના જ્ઞાન વૃત્તિની જરૂર છે. હવે સમજાય છે વાત? સ્વરૂપના જ્ઞાનની જરૂર છે એટલે શું થયું? વૃત્તિ જ્ઞાનની જરૂર છે. આ સમજો. સ્વરૂપનું જ્ઞાન ક્યાં થશે? વૃત્તિના સ્તર પર થશે. અને એ સ્વરૂપનું જ્ઞાન વૃત્તિના સ્તર પર થશે ત્યારે શું થશે? અજ્ઞાનની નિવૃત્તિ. અને એ વૃત્તિના જ્ઞાન માટે એને શું કહેવામાં આવે? પરાવિદ્યા કહેવાય. મુંડક ઉપનિષદ ભણી ગયા? પરાવિદ્યા કોને કહેવાય? યયા તદક્ષરમ અધિગમ્યતે સા પરા. તો એ ત્યાં પરાવિદ્યા કઈ છે? વૃત્તિ આરૂઢ જ્ઞાનને અથવા વૃત્તિ આરૂઢ સ્વરૂપ જ્ઞાનને પરાવિદ્યા કહેવાય. બાકીની બધી વિદ્યા કઈ છે? અપરાવિદ્યા. અને એટલા માટે વૃત્તિના સ્તર પર જ્યારે પરાવિદ્યા એટલે કે અખંડાકાર વૃત્તિ એટલે કે સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આ અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય. અને એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ પછી આત્માને જાણવાનો નથી. આત્મા કેવો છે? સ્વયં પ્રકાશતે હિ આ. બરાબર? આવતીકાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ